નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। નમસ્કાર। ભુજ સહિત સમગ્ર કચ્છના ગૌભક્તો અને સનાતન સમાજ માટે એક મહત્વપૂર્ણ અપીલ। આવતી 27 જુલાઈના રોજ ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ભુજ ટાઉન હોલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। દરેક સંપ્રદાયના સંતો મહંતો, ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો, ગૌભક્તો તથા સમગ્ર સનાતન સમાજને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા હાર્દિક વિનંતી કરવામાં આવે છે। કાર્યક્રમની શરૂઆત સવારે 8 વાગ્યાથી 9:15 સુધી શ્રીરામ જય રામ જય જય રામ વિજય મંત્રના સમૂહ જાપથી થશે। જે ભાઈ બહેનો ભુજ આવી શકતા ન હોય તેઓ પોતાના ઘરે અથવા નજીકના મંદિરમાં એ જ સમયે વિજય મંત્રનો જાપ કરીને આ અભિયાનમાં સહભાગી બની શકે છે। ત્યારબાદ સવારે 10:30 ભુજ ટાઉન હોલથી શાંતિપૂર્ણ રેલી નીકળશે, જે જ્યુબિલી સર્કલ થઈ કલેક્ટર કચેરી પહોંચશે। કલેક્ટરશ્રીને પ્રાર્થનાપત્ર અર્પણ કર્યા બાદ કાર્યક્રમ પૂર્ણ થશે। આયોજકો દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે કે સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈપણ પ્રકારના સૂત્રોચ્ચાર કરવા નહીં અને સરકારી કે ખાનગી મિલકતને કોઈ નુકસાન પહોંચાડવું નહીં। માત્ર શ્રીરામ જય જય રામ મંત્રનો જાપ કરતા શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમમાં સહભાગી થવું। ગૌમાતાની સેવા, સુરક્ષા અને સન્માન માટે આયોજિત આ અભિયાનમાં આપ સૌ અચૂક ઉપસ્થિત રહી તેને સફળ બનાવશો તેવી અપેક્ષા। જય ગૌમાતા, જય ગોપાલ। જય ગોપાલ। 27 જુલાઈ 2026 આવતા સોમવારે ભુજ મધ્યે જિલ્લા કેન્દ્રમાં ગૌ સન્માન આહવાન અભિયાનનું જે પ્રાર્થનાપત્ર સરકારને આપવાનું છે, એમાં આપણે બધા સનાતન પ્રેમી, ગૌ પ્રેમી દરેક સાધુ સંત મહાત્મા પૂરા કચ્છમાંથી ઉપસ્થિત રહી અને હાજરી આપી અને ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરાવીએ, ગૌમાતાને કાયદાકીય રીતે સુરક્ષા અપાવીએ। આ કાર્યક્રમમાં ટાઉન હોલ મધ્યે સવારમાં 8 વાગ્યે રામ મંત્રનું જાપ, જે વિજય મંત્રનો જાપ આપણે કરવાનું છે, એ સવારના 8 થી 9:15 સુધી થશે। ત્યારબાદ 10:15 યાત્રા આપણી નીકળશે, જે કલેક્ટર ઓફિસ સુધી જશે। મધ્યમાં જ્યુબિલી ગ્રાઉન્ડ સર્કલ ફરી અને કલેક્ટર ઓફિસ પહોંચશું। 11 વાગે આપણે કલેક્ટરશ્રીને પ્રાર્થનાપત્ર આપશું અને પ્રાર્થનાપત્ર આપી 11:15 આપણે બધા ફ્રી થઈ જશું। તો ભુજની દરેક ગૌપ્રેમી, સનાતન પ્રેમી જનતાને ખાસ વિનંતી છે કે 2 કલાકનું આપણું સંપૂર્ણ કાર્ય મૂકી અને આ ગૌમાતાને કાયદાકીય રીતે સુરક્ષિત કરવા માટે, ગૌમાતાની હત્યા બંધ કરવા માટે અને ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે આપણે બધા એકત્રિત થઈ, સંમિલિત થઈ અને સમર્થન આપીએ। જય ગૌમાતા, જય ગોપાલ। નમસ્કાર મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। તાજા સમાચાર સાથે ફરી મળશું। જોતા રહો કચ્છ સમાચાર।